નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 7 સેમ 2 બાલાનંદ ઇંગ્લિશ ગ્રામરમાં ચેપ્ટર 5 ધ પ્રેપોઝિશનનું સોલ્યુશન મેળવીશું. પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવયવો. અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળે દર્શાવવા માટે પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. જેમ કે ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે, બિટવીન એટલે વચ્ચે, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ, બિહાઇન્ડ એટલે પાછળ, નેક્સ્ટ ટુ એટલે ની પડખે, ઓપોઝિટ એટલે સામે. તેના કેટલાક એક્ઝામ્પલ અહીંયા છે. ધ ફ્લાવર આર ઇન ધ વાસ એટલે કે ફૂલ છે એ વાસની અંદર છે. ધ બેગ ઇઝ ઓન ધ ટેબલ, ટેબલની ઉપર બેગ છે. ધ બોલ ઇઝ અંડર ધ બેડ, બેડ બોલની અંદર, બેડની નીચે બોલ છે. ધ મેન ઇઝ નિયર ધ કાર, માણસ કારની બાજુમાં છે. ધ બસ ઇઝ બિટવીન ધ કાર્સ, ધ ચેર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ, ધ ટીચર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેબલ, ધ ગર્લ ઇઝ નેક્સ્ટ ટુ હર મધર. તો અહીંયા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ગિવિન ધ બ્રેકેટ એટલે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ધ વેલ ઇઝ બ્લેન્ક ધ ટ્રી, તો જવાબ આવશે અંડર. ધ બસ ઇઝ બ્લેન્ક ધ કાર, જવાબ આવશે ઇન ફ્રન્ટ ઓફ કે સામે છે. સંજના ઇઝ સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ હર મધર, ધ બોય ઇઝ બિહાઇન્ડ ધ ડોર, ધ બુક ઇઝ બ્લેન્ક ઇઝ ધ બેગ, તો જવાબ આવશે ઇન. ત્યાર પછી બિહાઇન્ડ, સાતમામાં ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ, ધ બેંક ઇઝ અપોઝિટ ધ સ્કૂલ, the house is near the tree, the tractor is in front of the house, the cupboard is behind the chair, the girl is in front of the curtain. એવી રીતે અહીંયા તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. ત્યાર પછી સ્ટડી ધ મેપ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક એટલે કે તમારે આખો મેપ છે તમારે વાંચવાનો છે અને ત્યાર પછી સવાલના જવાબ આપવાના છે. તો અહીંયા તમને સવાલના જવાબ આપેલા છે જે તમે જોઈ શકો છો. આગળ જે મેપ છે એના આધારે સવાલના જવાબ આપેલા છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને વધુને વધુ પોતાના મિત્ર સાથે શેર કરજો.